હેલો ફ્રેન્ડ, જય માતાજી બધાને. કેમ છો બધા? બધા મજામાં દશો. તો આજે અમે કારખાનેથી આવી ગયા વહેલા અને ઘરે આવીને ફ્રીજ ખોલ્યું તો ફ્રીજમાં ભાઈ ગઈ કોબી, એટલે હવે કોબી ખમણવાનું શરૂ કરી દીધું છે. કારણ કે આજે બનાવી નાખી મંચુરિયન, કારણ કે આર્યન અને ઉર્વશીને મંચુરિયન ખાવાનું મન થયું છે એટલે બનાવી નાખીએ. અને હવે મસાલો તૈયાર કરી નાખ્યો છે બધોય. અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને તમે કોબી જોઈ લો, આ કોબી ખમણી નાખી છે એટલી, હજી ખમણવાની છે કારણ કે એટલી તો આર્યન કે એટલી નહીં થાય. તમારે આનંદભાઈ આવી ગયા બસમાં કે આપણે વિડીયોનું શૂટિંગ બનાવો, પણ હું એક વર્ષે આવી જાઉં. અમારે ઓરસ બનાવી બેઠા છે ને, જો મા દીકરી બે કોપી સુધારે છે, બગાડી નાખી ને અમારા આનંદભાઈ બે જશે થાક હજી ડીશ લઈ જાવ. મા દીકરી અહીં બે જશે, બાર રીતનું કામકાજ શરૂ છે ને અમારા ઓરસ બેઠા છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જો મંચુરિયન મસાલો તૈયાર કરી નાખ્યો છું તો બતાવી દઉં તમને. જો આ આપણે લોટ લઈ લીધો છે, હવે એમાં થોડું પાણી રેડી દઈ. પછી હવે જેટલું આપણે મીઠું નાખવું એટલું મીઠું નાખી, પછી થોડીક હળદર. આ છે આપણે કોબી ધોઈ નાખી છે આપણે, અને આ કોબી પણ બધી ધોઈને ઓલી કરી નાખી છે. પછી એમાં થોડું ધાણા જીરું એડ કરી દઈએ, થોડું મરચું, અને પછી થોડુંક આપણે સોસ, થોડા સોસ નાખવાના, જેથી કરીને આપણે એમાં પણ થોડો સ્વાદ આવે. એટલે એ સોયા સોસ નાખ્યો છે, અને આ છે ચીલી સોસ, એટલે કે લસણ મરચાંનો, અને પછી છે તીખો. આ જેવું તીખું કરવું એટલે બસ. હવે આપણે થોડોક મેંદાનો લોટ લઈ અને મંચુરિયન લોટ બાંધી દઈએ. આજે બધું મિક્સર તૈયાર થઈ ગયું છે. મીઠું નાખી દીધું છે, મરચું નાખી દીધું છે, કોબી લઈ લીધી ખમણેલી. કારણ કે મેંદાનો લોટ તો આપણે જેટલો જોવે ને એટલો જ નાખવાનો, કારણ કે વધારે પડતું નાખશું તો વધારે ઓલું થઈ જાય. એટલે જેટલી કોબી હોય એની કરતાં થોડોક ઓછો નાખવાનો. એટલે આ લઈ લીધો છે મેંદાનો લોટ. હવે આપણે લોટ તૈયાર કરી નાખીએ ત્યાં સુધી આપણે જોતા રહેજો વિડીયો. ગોળીઓ તૈયાર થઈ ગઈ છે, અને અહીંયા જો ગોળીઓ તૈયાર કરી નાખી છે, અને આપણે તેલ મૂકી દીધું છે, અને તેલમાંથી એટલી તળી પણ નાખી છે. અને જો આ ગોળીઓ આપણે નાખી દઈએ, અને પછી જોઈએ કે આપણે ગોળીઓ તળે જાય પછી આપણે એનો વઘાર કરી નાખીએ. જો આવી રીતે કંઈક ધીમે ધીમે મેકી દઉં છું, કારણ કે ગોળીઓ જોઈને તો એવું લાગે છે કે સરસ થઈ છે. જો તમે, અને બની જાય પછી આપણે તમને બતાવું કે મંચુરિયન કેવું બન્યું છે. અને હજી હરણ ગુટવાઈ ગયા છે, અને છોકરાઓ પણ ગયા છે મારા ઓલા ઘરે, એટલે ઓલા ઘરેથી આવે પછી ખબર પડે કે એને મંચુરિયન કેવું લાગ્યું એમ. જો હરણ ગુટીને નરેશ આવી ગયા છે ઘરે, અને હવે આપણે વિડીયો શરૂ કરી દીધો છે. અને હવે આપણે વઘાર કરી નાખીએ. અહીં આપણે સોસ લઈ લીધા છે. આ છે સોયા સોસ, પછી આ છે રેડ સોસ, આ છે ચીલી ગ્રીન સોસ, આ છે ટમેટા સોસ, અને આ પણ સોયા સોસ છે, અને આ છે મંચુરિયનનો મસાલો. અને આપણે કોબી, ડુંગળી અને કેપ્સિકમ મરચાં લઈ લીધા છે, કારણ કે અત્યારે ગાજર તો નથી આવતા એટલે ગાજર નથી લીધા. અને આ છે મંચુરિયનની ગોળીઓ. અને જો આપણે તેલ મૂકી દીધું છે, અને આમાં લઈ લીધું છે આપણે આદુ નથી લીધું, કારણ કે આદુ લઈ એટલે આદુનો કટકો કે મોઢામાં આવી જાય એટલે ન સારો લાગે. એટલે આપણે લઈ લીધું છે એમાં લસણ, કોથમરી અને મરચાં. એ આપણે વઘારમાં નાખી દઈએ ધીમા ગેસે, એટલે કારણ કે બહુ વાસ ન આવે. અને પછી નાખી દઈએ આપણે આ બધું નાખી દીધું છે આપણે. આવી રીતે થોડુંક હલાવી નાખી, કારણ કે ઘડીક આપણે એને ચડવા દેવું પડશે.
ધીમા તાપે, કારણ કે જેથી કરીને બળી ન જાય. અને પછી આપણે બધા જેમ મીઠું મુજબ નાખી દઈએ, કારણ કે મીઠું છે ને મસાલો ગરમ હોય એટલે આપણે છે ને ઓછું નાખવાનું, કારણ કે નહીતર ખારું થઈ જશે બહુ. આવી રીતે હલાવતા રહીએ ધીમે ધીમે, ધીમા ગેસે. થોડા કલાક કલરનું થઈ જાય પછી આપણે થોડુંક એમાં પાણી ઉમેરી દેવાનું, કારણ કે જેમ ધીમો ગેસ રાખીને આપણે સેવ સળવા દઈએ ને એમ સારું બનશે, કારણ કે નહીતર છે ને દાજી જાય, એટલે એટલું બધું નહીં રાખવાનું. આપણે થોડોક મસાલો નાખી દઈએ, કારણ કે થોડોક નાખો નહીતર ખારો થઈ જશે, એટલે પછી મજા ન આવે. એટલે આપણે મંચુરિયન જેટલું મંચુરિયન હોય એ પ્રમાણે નાખવાનું. અને પછી લઈ લઈએ આપણે ચીલી સોસ. પછી આપણે લઈ લઈએ રેડ સોસ. હવે આપણે એમાં હલાઈ નાખીએ, કારણ કે થોડું ગ્રેવી કરી નાખ્યું છે, એટલે કારણ કે બળી ન જાય અને જેથી કરીને ડુંગળીની એની વાસ ન આવે. આ મંચુરિયન નાખી દીધું છે આપણે, અને હવે એમાં નાખી દઈએ સોયા સોસ. સોયા સોસ નાખી દીધો છે, અને હવે આપણે થોડું ટમેટા સોસ લઈ લઈએ. ટમેટા સોસ તો આપણે પછી સાઈડમાં લઈએ કે જમવા બેસીએ ત્યારે તે. સોયા સોસ ને નાખી દીધું છે, અને હવે લઈ નાખીને હવે આપણે ગ્રેવી નાખવું હોય એટલે તો પાણી થોડું નાખવાનું, પણ જો કોઈને ભાવતું હોય તો નાખવાનું, નહીં તો આવી રીતે કોરું બનાવી નાખો તો હાલે. આપણે આ મંચુરિયન થઈ ગયું છે તૈયાર. હવે આને આપણે થોડી કોથમીર નાખી દઈએ અને જોઈ ગ્રેવી કરવું છે કે આપણે આવી રીતે હલાઈ નાખ્યું છે. મંચુરિયન તૈયાર થઈ ગયું છે, અને જો હવે બધાને જમવા આપી દઉં છું. તો જો આ ડીશમાં મંચુરિયન આપ્યું છે, પહેલા તો નહોતું લાગતું કે મંચુરિયન સારું થશે બન્યું ત્યારે, પણ અત્યારે તો જો કલર આવો પકડાઈ ગયો છે અને મંચુરિયન પણ સારું બની ગયું છે. હવે ટેસ્ટ કરી પછી ખબર પડે કે કેવું બન્યું છે. આર્યન કેવું મંચુરિયન બન્યું છે? મસ્ત. હવે આર્યનભાઈ ને ઉર્વશીબેન બેસી ગયા છે. જો ઉર્વશીબેન પણ ખાવાની તૈયારી કરે છે જો. અને હવે અમે જમી લઈએ, અને મંચુરિયનનો ટેસ્ટ કેવો થયો છે તમને જોયામાં કેવું લાગે છે એ અમને કોમેન્ટ કરીને કહેજો. મિત્રો મંચુરિયન ખાને ઉપર થઈ ગયા છે, અને મંચુરિયન સુપર બનાવ્યું હતું. તમને ખબર છે કે આજનો વિડીયો મહેનત બનાવ્યો છે. હું તો ખાલી વિડીયોની એન્ડ કરવા આવ્યો છું. તો વિડીયો આપણે પૂરો કરીશું, અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી આપણે મળીશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.